અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઓક્ટોબર 2024માં થયેલા વરસાદને લઈ સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યું છે। સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજ પર પ્રતાપ દુધાતે નારાજગી વ્યક્ત કરી છે। સરકાર દ્વારા કૃષિ પેકેજમાં માત્ર કપાસના નુકસાનની વાત કરી છે। કપાસ સાથે તલ, સિંગ, મગ અને અન્ય પાકમાં પણ નુકસાન થયું। કપાસ સાથે મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે। કૃષિ પેકેજમાં સિંગનો સમાવેશ કરી જાહેર કરી પ્રતાપ દુધાતે માંગ કરી। 2024ની અંદર આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા। તલ, સિંગ, કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું। તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે। સિંગના પાથરા ખેતરોમાં તણાણા હોય એના વીડિયા, એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યા એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો। તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ। અને તમે જે વાત કરી 2024ના પેકેજની કપાસની, તો કોઈ પણ જગ્યાએ સર્વે થયું નથી। સર્વે થયું નથી તો કયા આધારે કઈ રીતના પેકેજની મારફત ખેડૂતોને વળતર આપવા માંગો છો?